વચનામૃત 37 ઠાકોરજી કયો ભાવ આપણને સમજાવે છે કે સત્સંગ થકી જ પ્રભુ પ્રાપ્તિ શક્ય છે. ભાગવતના એકાંદન સ્કંદમાં આ ભાવ સમજાવવામાં આવે છે કે જપ તપ યજ્ઞ યજ્ઞાદિકથી પ્રભુ જલ્દી પ્રસન્ન થતા નથી. ઠાકોરજી આ જ વાત ભક્ત ઉદ્ધવને સમજાવી રહ્યા છે કે હે ઉદ્ધવ, મારી પ્રાપ્તિ ખૂબ સરળ છે. જો જીવ બધું જ છોડીને મારા શરણે આવે તો એને કશું જ ભય રહેતો નથી, એને કંઈ પણ કરવાનું રહેતું નથી. ઠાકોરજીને આ બધા સાધનો થકી પ્રસન્ન નથી કરી શકાતા. જપ તપ યજ્ઞ યજ્ઞાદિ આ બધા સાધનથી પ્રભુ જલ્દી પ્રસન્ન નથી થતા. તો પછી પ્રભુ કયા સાધનથી પ્રસન્ન થાય? તો કે સત્સંગ થકી થાય, સ્મરણ થકી થાય, સેવા થકી થાય. જ્યારે જીવ એ શરૂઆત કરે ત્યારે જીવનું દરેક કાર્ય સફળ થાય છે. અને તમે દરેક ભગવત ભક્તોના પ્રસંગો જુઓ, કીર્તન સંગ્રહના પદ જુઓ, તો દરેકમાં એક જ ભાવનું વર્ણન થાય છે કે સત્સંગ થકી જ પ્રભુ પ્રાપ્તિ શક્ય છે. પણ ઘણીવાર આપણને કેવું થાય, આપણે એમ કહી કે મારું મન લાગતું નથી, મને આવડતું નથી, ક્યાંક ખોટું થઈ જશે તો, નહીં આવડે તો. જો આપણે ક્યારેય કોઈ નવા કાર્યની શરૂઆત કરતા હોઈએ ને, નવું નવું હોય, શીખતા હોઈએ, ભૂલ પડે, ન આવડે, આવું બધું થાય. પણ એક સમય જીવનમાં એવો આવે જ્યારે તમને એમાં આપમેળે રસ પડવા લાગે. એમાં ભક્તિનું એવું જ છે કે શરૂઆત કરો ને એટલે પ્રભુ કૃપાએ દિવસે ને દિવસે નિત નવા ભાવ પ્રગટ થાય. પણ કાર્યની શરૂઆત કરવી જરૂરી છે. આપણે શરૂઆત જ ન કરીએ